બીકોમ સેમ 5 ના યુનિટ પહેલામાં રોકાણોના હિસાબોમાં આપણે બીજો એક દાખલો ગણીશું. અમિત ફાઇનાન્સ લિમિટેડનો દાખલો છે. અગાઉ આપણે જે દાખલો ગણેલો હતો એમાં દલાલી આપણને આપેલી નહોતી. જ્યારે આ દાખલામાં આપણને દલાલી પૂછવામાં આવી છે. રકમ હું તમને પહેલા દર્શાવી દઉં. અમિત ફાઇનાન્સ લિમિટેડ 2007ના વર્ષ માટે 6% ભારત સરકારની જામીનગીરીના નીચે મુજબના વ્યવહારો કરે છે. દલાલી દાર્શનિક કિંમત પર ગણો. વ્યવહારો આપેલા છે. તારીખ 1/3/7 ના રોજ દાર્શનિક કિંમત 10,000, દલાલી 1/2%, ભાવ 98% અને વ્યાજ સહિત ખરીદી કરવામાં આવી છે. બીજો વ્યવહાર તારીખ 1/6/7 ના રોજ દાર્શનિક કિંમત 8,000, દલાલી 1/2%, ભાવ 99%, વ્યાજ બાદ ખરીદી કરવામાં આવી છે. તારીખ 1/10/7 ના રોજ દાર્શનિક કિંમત ₹8,000, દલાલી 1%, ભાવ 100%, વ્યાજ સહિત વેચાણ કરવામાં આવ્યું છે. તારીખ 1/12/7 ના રોજ દાર્શનિક કિંમત ₹6,000, દલાલી 1%, ભાવ 101%, વ્યાજ બાદ વેચાણ કરવામાં આવ્યું છે. હિસાબી વર્ષ તારીખ 31/12/7 ના રોજ પૂરું થાય છે. વ્યાજ દર વર્ષે 30મી જૂન અને 31મી ડિસેમ્બરના રોજ ચૂકવાય છે. ઉપરની વિગતો પરથી આમનોંધ લખો. હવે આ દાખલામાં આપણને દાર્શનિક કિંમત પર દલાલી ગણવાની કીધી છે. ખાસ શબ્દ તમારે વ્યાજ સહિત અને વ્યાજ બાદ. વ્યાજ સહિત હોય તો શું કરવાનું અને વ્યાજ બાદ હોય તો શું કરવાનું એ ખાસ મગજમાં રાખજો. હવે આપણે એની ગણતરી કરીએ કે તારીખ 1/3/7 ના રોજ દાર્શનિક કિંમત ₹10,000, વ્યાજ સહિત 98% ખરીદી. 100% બરાબર ₹100, 98% બરાબર ₹98, એટલે ₹2 ઓછા ભારે ખરીદી કરી છે. તો ટકાવારીમાં ગણતરી કરીએ તો દાર્શનિક કિંમત 10,000 ના 2% ઓછા બરાબર ₹9,800 છે. જે ભારે ખરીદી કરી છે. ઉમેરો દલાલી દાર્શનિક કિંમતના 1/2%, 0.5% લે છે. તો 10,000 ના 0.5% ₹50 થાય. ઉમેરો એટલે ₹9,850 આપણે ચૂકવવાના થાય. એટલે બેંક ખાતે ₹9,850. હવે વ્યાજ સહિત ખરીદી છે એટલે જે રકમ આપણે ચૂકવી છે એમાં વ્યાજના પણ રૂપિયા ચૂકવાઈ ગયા છે. એટલે વ્યાજ બાદ કરવું પડશે. તો વ્યાજ કેટલા રાખવું? કારણ કે વેપારીના હિસાબો છે 31/12 ના રોજ પૂરા થાય અને આપણને જે વ્યવહાર આપ્યા છે 1/1/7 થી
31/12/7 સુધીના એટલે જાન્યુઆરી મહિનાની વ્યાજની ગણતરી થશે 2 માસની જાન્યુઆરી અને ફેબ્રુઆરી કારણ કે વ્યવહાર 1/3/7 ના રોજ થયેલ છે તો 10,000 રૂપિયા દાર્શનિક કિંમતના 6% ની જાન્યુઆરી છે એને ગુણ્યા 2 માસ છેદમાં 100 ગુણ્યા 5 બરાબર 100 રૂપિયા વ્યાજ આવે તો બાદ વ્યાજ એટલે 9,750 આપણી મૂડી કિંમત થઈ. ત્યાર પછીનો વ્યવહાર 1/6/7 ના રોજ છે દાર્શનિક કિંમત 8,000 વ્યાજ બાદ 99% ખરીદી. હવે દાર્શનિક કિંમત 8,000 ના 1% ઓછો 100% હતા એમાં 99% ખરીદી કરી એટલે 1% ઓછો એટલે 8,000 ના 1% ઓછા કરો એટલે 7,920 રૂપિયા ઉમેરો દલાલી દાર્શનિક કિંમતના 1/3 0.5% લેકે 8,000 ના 0.5% લેકે 40 રૂપિયા દલાલી ના આવે તો 7,960 રૂપિયા જે મળે છે તે આપણને કઈ મળે છે મૂડી કિંમત. કારણ કે વ્યાજ બાદ આપણે વેચાણ ખરીદી કરી છે એટલે વ્યાજના પણ રૂપિયા આપણે અલગથી ચૂકવવા પડશે માટે મૂડી કિંમત આપણી 7,960 થઈ. ઉમેરો 5 માસનું વ્યાજ જાન્યુઆરીથી વ્યવહાર છે 1/6 નો એટલે 2 મહિના સુધીનું વ્યાજ ગણાય જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે તો 5 માસનું વ્યાજ છે 8,000 દાર્શનિક કિંમતના 6% લેકે 5 માસનું વ્યાજ છેદમાં 100 ગુણ્યા 12 બરાબર 200 રૂપિયા વ્યાજ આવે તો ઉમેરો 200 રૂપિયા વ્યાજ એટલે 8,160 રૂપિયા આપણે ચૂકવવા પડશે એટલે બેંક ખાતે 8,160. હવે 30/6 ના રોજ વ્યાજની ગણતરી થાય છે 30/6 અને 31 ડિસેમ્બર ના રોજ વર્ષમાં 2 વખત વ્યાજની ચૂકવણી થાય છે એટલે આપણે તારીખ 30/6/7 ના રોજ વ્યાજની ગણતરી કરશું તો શરૂમાં કોઈ આપણે આગળ સ્ટોક નહોતો પહેલી ખરીદી દાર્શનિક કિંમત 10,000 ની 1/3 ના રોજ કરી અને બીજી ખરીદી તારીખ 1/6/7 ના રોજ દાર્શનિક કિંમત 8,000 ની કરી તો સ્ટોક આપણે આગળ કેટલો થયો કે તારીખ 1/3/7 ના રોજ ખરીદી રૂપિયા 10,000 તારીખ 1/6/7 ના ખરીદી રૂપિયા 8,000 બરાબર 18,000 રૂપિયા તારીખ 30/6/7 ના રોજ દાર્શનિક કિંમતનો સ્ટોક આપણી પાસે આવ્યો. હવે 18,000 રૂપિયાનો આપણે વ્યાજની ગણતરી કરીએ તો 18,000 ગુણ્યા 6% ની જાન્યુઆરી છે એટલે 6% લેકે 6 માસનું વ્યાજ 540 રૂપિયા આપણને મળે. હવે તારીખ 1/10/7 ના રોજ દાર્શનિક કિંમત રૂપિયા 8,000 વ્યાજ સહિત 100% વેચાણ કરવામાં આવ્યું છે તો 100% છે એટલે દાર્શનિક કિંમત 8,000 ના 100% એટલે 8,000 રૂપિયા બાદ દલાલી આપણને 1% દાર્શનિક કિંમતની કીધી છે તો બાદ દલાલી 1% લેકે 8,000 ના 1% લેકે 30 રૂપિયા થાય એટલે 7,920 આપણને મળશે કારણ કે વ્યાજ સહિત વેચાણ કર્યું છે એટલે 7,920 માં વ્યાજની પણ ગણતરી થઈ જાય છે એટલે બેંક ખાતે આપણને મળશે 7,920. હવે બાદ વ્યાજ
તો વ્યાજ કેટલું થાય? 30 ના રોજ આપણને વ્યાજ મળ્યું છે, તો પાછું 6 માસનું વ્યાજ 1/7 થી 1/7/2007 થી 30/9/2007 સુધીનું વ્યાજ આપણને મળે. તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 3 માસનું વ્યાજની ગણતરી કરવી પડે. તો 8000 ની દાર્શનિક કિંમતનો એને ગુણ્યા 6% ગુણ્યા 3 માસનું વ્યાજ કરો એટલે 120 વ્યાજ આપણને મળે. હવે 120 રૂપિયા બાદ કરીએ આપણે 7920 માંથી 120 રૂપિયા બાદ કરો એટલે 7800 રૂપિયા જે મળે તે કઈ મૂડી કિંમત. ત્યાર પછી તારીખ 1/7 ના રોજ દાર્શનિક કિંમત 6000 વ્યાજ બાદ 101% વેચાણ કરવામાં આવે. 100% એટલે 100 રૂપિયા, 101% એટલે 101 રૂપિયા થયા. તો દાર્શનિક કિંમત 6000 ના 101% કરો એટલે 6060 રૂપિયા આવે. બાદ દલાલી દાર્શનિક કિંમતના 1% લેખે, તો 6000 ના 1% લેખે 60 રૂપિયા દલાલીના ચૂકવવાના થાય એટલે મૂડી કિંમત આપણને 6000 રૂપિયા મળે. ઉમેરો 5 માસનું વ્યાજ, કારણ કે વ્યાજ બાદ છે એટલે વ્યાજની ગણતરી આમાં નથી થઈ એટલે વ્યાજ ઉમેરાશે. તો 6000 રૂપિયાનું 5 માસનું વ્યાજ, તો કે 1/7 થી 30/11/7 સુધીનું વ્યાજની ગણતરી કરવી પડે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. 6000 નું 6 માસનું 5 માસનું 6000 નું 6% લેખે 5 માસનું વ્યાજ છે 150 રૂપિયા આપણને મળે. તો ઉમેરો વ્યાજ 150, તો બેંક ખાતે આપણને 6150 રૂપિયા મળશે. હવે આખર સ્ટોકની ગણતરી 31/12/7 ના રોજ વર્ષ પૂરું થાય છે એટલે સ્ટોકની ગણતરી કરીએ તો દાર્શનિક કિંમતનો કેટલો સ્ટોક હાથ પર હતો? તો તારીખ 30/6/7 ના રોજ આપણે અહીં સ્ટોકની ગણતરી કરી હતી. તો હાથ પર સ્ટોક આપણો 18000 રૂપિયાનો હતો. બાદ વેચાણ બે વ્યવહારો આવ્યા છે, એક 10 ના અને એક 12 ના. આ બે વ્યવહારો વેચાણના છે. તો કે તારીખ 1/10/7 ના રોજ દાર્શનિક કિંમત રૂપિયા 8000 ની જામીનગીરીનું વેચાણ હતું અને તારીખ 1/12/7 ના રોજ દાર્શનિક કિંમત રૂપિયા 6000 ની જામીનગીરીનું વેચાણ હતું. એટલે બેનો ટોટલ કરો એટલે 14000 રૂપિયાની દાર્શનિક કિંમતનો સ્ટોક આપણે વેચ્યો હતો. હવે 18000 નો સ્ટોક હતો એમાંથી 14000 નું વેચાણ બાદ કરો એટલે હાથ પર 4000 રૂપિયાની દાર્શનિક કિંમતનો સ્ટોક આપણી પાસે રહે. હવે 31/12/7 ના રોજ આપણને પાછું વ્યાજ મળશે એટલે વ્યાજની ગણતરી કરીએ તો હાથ પર સ્ટોક 4000 રૂપિયાનો હતો. 31/12 ના રોજ 6% લેખે 6 માસનું વ્યાજ 120 રૂપિયા. અમિત ફાઇનાન્સ લિમિટેડના ચોપડે આપણે આગળ ગણતરી કરી તેમ હવે અમિત ફાઇનાન્સ લિમિટેડના ચોપડે 6%ની જામીનગીરીનું ખાતું આપણે કરશું. તો જામીનગીરીના ખાતામાં આપણને સગનું સતત વ્યાજ કઈ આપેલું નથી એટલે સીધો આપણે દાખલાની શરૂઆત કરવાની રહેશે. તારીખ 1/7 ના રોજ બેંક ખાતે દાર્શનિક કિંમત 10000
ની જામીનની ખરીદી કરવામાં આવી હતી તો બેંક ખાતે વિગતમાં વ્યાજ સહિત ખરીદી છે તો દાર્શનિક કિંમત 10,000, વ્યાજ 100 રૂપિયા અને એની મૂડી કિંમત 9,750 રૂપિયા હતી. ત્યાર પછીના વ્યવહારમાં તારીખ 1/6/7 ના રોજ વળી પાછી 8,000 ની દાર્શનિક કિંમતની ખરીદી કરવામાં આવી હતી બેંક ખાતે વ્યાજ બાદ ખરીદી. વ્યાજ 200 રૂપિયા હતું અને મૂડી કિંમત 7,960 રૂપિયા હતી. તારીખ 30/6/7 ના રોજ વ્યાજની આવક પૈકી એટલે જામીનગીરીના જમા સહિતમાં આપણે એની નોંધ કરશું તો 30/6/7 ના રોજ વ્યાજની આવક બેંકમાં જમા થાય તો બેંક ખાતે પ્રથમ 6 માસનું વ્યાજ મળ્યું હતું. આપણે તેની ગણતરી 540 રૂપિયા વ્યાજની કરી એટલે વ્યાજના ખાનામાં 540. તારીખ 1/7 ના રોજ દાર્શનિક કિંમત 8,000 ના વ્યાજ સહિત વેચાણ કરેલું હતું એટલે બેંક ખાતે આપણને રૂપિયા મળે એટલે બેંક ખાતે વ્યાજ સહિત વેચાણ દાર્શનિક કિંમત 8,000 રૂપિયા, વ્યાજ 120 રૂપિયા અને મૂડી કિંમત 7,800 રૂપિયા હતી. તારીખ 1/12/7 ના રોજ વળી પાછું વ્યાજ બાદ વેચાણ કરવામાં આવ્યું હતું 6,000 ની દાર્શનિક કિંમતનું એટલે બેંક ખાતે 6,000, વ્યાજ 150 રૂપિયા અને મૂડી કિંમત 6,000 રૂપિયા. તારીખ 31/12/7 ના રોજ બેંક ખાતે પછીના બીજા સમયનું વ્યાજની ગણતરી આપણે કરી હતી. વર્ષના એન્ડમાં 6 માસનું વ્યાજ મળ્યું તેના 120 રૂપિયા વ્યાજની આવક. 31/12/7 ના રોજ સ્ટોકની ગણતરી કરી હતી જેની દાર્શનિક કિંમત 4,000 રૂપિયા હતી અને મૂડી કિંમત 3,980 રૂપિયા હતી. ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક ની ગણતરી કરી છે. આ બધી ખતવણી કરી લીધા પછી હવે આપણે દાર્શનિક કિંમત છે જે આખા સ્ટોક 4,000 મૂકતા દાર્શનિક કિંમત 18,000 રૂપિયાનું ખાતું બન્યા છે. બે છેલ્લા પહેલા હવે વ્યાજની આવક તો વ્યાજની આવક કેટલી થઈ તો કે 540 + 120 + 150 + 120 બરાબર 930. જ્યારે ઉધાર સાઈડમાં વ્યાજ છે 300 રૂપિયા બાદ કરો 930 માંથી એટલે નેટ વ્યાજની આવક આપણને 630 રૂપિયા મળે જે વ્યાજ 31/12/7 ના રોજ વ્યાજ અને ડિવિડન્ડ ખાતે લઈ જતા વ્યાજની આવક. ત્યાર પછી મૂડી કિંમત નો ટોટલ મારીએ તો 7,800 + 6,000 + 3,980 17,780 રૂપિયા થાય. 17,780 માંથી ઉધાર સાઈડની મૂડી કિંમત બાદ કરવાથી આપણને 70 રૂપિયાનો રોકાણમાંથી નફો મળે જે તારીખ 31/12/7 ના રોજ નફા નુકસાન ખાતે લઈ ગયા.